નમસ્કાર મિત્રો, સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ નમોશ્રી યોજના વિશે વાત કરીશું। આ યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાને સરકારશ્રી દ્વારા ₹12,000ની આર્થિક સહાય આપવામાં આવે છે। તો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને આ યોજનાની અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં આપવાનો છું। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી યોજના વિશેની માહિતી તમને મળતી રહે। તો ચાલો આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ। સૌપ્રથમ જોઈએ તો આ યોજના બહાર પાડવાનો સરકારશ્રીનો ઉદ્દેશ્ય શું છે, એટલે કે હેતુ શું છે। તો નમોશ્રી યોજનાનો મુખ્ય હેતુ જોઈએ તો સગર્ભા અને ધાત્રી માતાઓને પૂરતું પોષણ અને આરોગ્ય સુનિશ્ચિત કરીને માતા અને બાળકનું મૃત્યુદર ઘટાડવાનો છે। એટલે કે બાળક અને જે માતા હોય તેની મૃત્યુદર ઘટાડવા માટે સરકારશ્રી દ્વારા 12,000ની આર્થિક સહાય આપવામાં આવશે। આર્થિક સહાય તેને પૂરતું પોષણ મળી રહે તે માટે આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓને સંસ્થાકીય પ્રસ્તુતિ માટે પ્રોત્સાહિત કરે છે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત આપણને શું લાભ મળે। તો નાણાકીય સહાયની વાત કરીએ કે નમોશ્રી યોજના અંતર્ગત આપણને શું નાણાકીય સહાય મળે। તો લાભાર્થી મહિલાઓને કુલ ₹12,000ની નાણાકીય સહાય આપવામાં આવશે। આ સહાય સગર્ભાવસ્થાથી લઈ અને બાળકના જન્મ સુધીના વિવિધ તબક્કાઓમાં આપવામાં આવશે। એટલે કે તમને આ ₹12,000ની સહાય અલગ અલગ હપ્તામાં તબક્કાવાર આપવામાં આવશે, જે આપણે આગળ જોશું કે કયા તબક્કામાં કેટલો હપ્તો આવશે અને કેટલા રૂપિયાનો હપ્તો આવશે। ત્યારબાદ આપણે હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે। તો આ યોજનાનો લાભ હેઠળ નીચેની શ્રેણીઓની મહિલા પાત્રતા ગણાશે। તો નમોશ્રી યોજના અંતર્ગત આપણે વાત કરીએ તો કોણ કોણ લાભ લઈ શકે છે। અનુસૂચિત જાતિની મહિલાઓ અને અનુસૂચિત જનજાતિની મહિલા, ગરીબી રેખા નીચે આવતી એટલે કે BPL રેશન કાર્ડ ધારક મહિલાઓ, ત્યારબાદ PMJAY લાભાર્થી મહિલા એટલે કે આયુષ્યમાન કાર્ડ ધારક મહિલાઓ, ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ નોંધાયેલી મહિલાઓ એટલે કે તમારા રેશન કાર્ડ BPL ન હોય પરંતુ જો તમને રેશન મળતું હોય તો તમે NFSL હેઠળ નોંધાયેલા લાભાર્થી ગણાશો, એટલે કે આ મહિલા નમોશ્રી યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ મનરેગા જોબ કાર્ડ ધારક મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ શ્રમ કાર્ડ ધારક મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વિકલાંગ મહિલા એટલે કે જે પણ દિવ્યાંગ મહિલા હોય તેઓ ગર્ભવતી મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે અને ₹12,000ની આર્થિક સહાય મેળવી શકે છે। ત્યારબાદ મહિલા ખેડૂત એટલે જો કોઈ ખાતેદાર મહિલા હોય તો તે આ યોજનાનો લાભ લઈ શકે છે। અને જે મહિલાઓના વાર્ષિક કુટુંબ આવક 8 લાખ કરતાં ઓછી હોય તેઓ મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે। એટલે કે આપણે અહીં જોયેલા તમામ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। તો તમે આ અંતર્ગત આવતા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને ₹12,000ની આર્થિક સહાય મેળવી શકો છો। તો હવે આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે આપણે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે। તો સૌપ્રથમ જોઈએ તો ગુજરાત નિવાસસ્થાનનું પ્રમાણપત્ર એટલે કે તમે ગુજરાતમાં રહેતા હોય તેવો આધાર પુરાવો એટલે કે તમારું આધાર કાર્ડ પણ અહીં ચાલશે। એટલે ગુજરાત નિવાસસ્થાનમાં તમારું આધાર કાર્ડ, ત્યારબાદ તમારા આધાર કાર્ડની ઝેરોક્ષ, ત્યારબાદ તમારો મોબાઈલ નંબર, તમારા બેંક ખાતાની વિગતની જરૂર પડશે। ત્યારબાદ જોઈએ તો સંસ્થાકીય વિતરણનું તબીબી પ્રમાણપત્ર એટલે કે તમારું મમતા કાર્ડ, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ હવે આપણે જોઈએ તો આ ડોક્યુમેન્ટ તમારે બધા જ ડોક્યુમેન્ટમાં એક સરખું જ નામ હોવું જોઈએ। જો આધાર કાર્ડમાં અલગ નામ હશે, બેંકમાં અલગ નામ હશે અને તમારા મમતા કાર્ડમાં અલગ નામ હશે તો તમારા ફોર્મ રિજેક્ટ થવાની શક્યતા વધુ રહેશે। તો જો તમે લગ્ન બાદ તમારા પતિનું નામ પાછળ લગાવ્યું હોય તો બધા ડોક્યુમેન્ટ તે પ્રમાણે જ જરૂર પડશે। અને જો લગ્ન બાદ તમે હજી તમારા પતિનું નામ ન હોય અને તમારા પપ્પાનું નામ હોય તો બધા જ ડોક્યુમેન્ટ તે પ્રમાણે બનવાના રહેશે, જેથી તમારું આ નમોશ્રી યોજનાનું ફોર્મ રિજેક્ટ ન થાય અને તમારા ખાતામાં ડાયરેક્ટ ₹12,000ની આર્થિક સહાય મળી રહે। તો આ તમામ ડોક્યુમેન્ટમાં તમારે સુધારો ન કર્યો હોય તો બધામાં એક સરખો સુધારો કરી લેવા વિનંતી। ત્યારબાદ હવે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે ઠરાવની વાત કરી કે સરકારશ્રી દ્વારા ઠરાવ બહાર પાડી અને શું કહેવામાં આવ્યું છે। તો આ યોજનાનું નામ નમોશ્રી યોજના રહેશે। આ યોજના અંતર્ગત કુલ ₹12,000ની આર્થિક સહાય આપવામાં આવશે અને આ યોજનાના નીચે મુજબ 11 કેટેગરીના લાભાર્થી મહિલા યોજનાનો લાભ લઈ શકે છે। જે આપણે આગળ જોયા તે તમામ 11 કેટેગરીની મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે, જેની આપણે આગળ વિગતવાર વાત કરી હતી। ત્યારબાદ હવે આ યોજના અંતર્ગત આપણને કયો હપ્તો ક્યારે મળશે તેની વાત કરીએ તો સૌપ્રથમ હપ્તો મળશે સગર્ભાની સંસ્થાકીય નોંધણી કરી હોય ત્યારથી, એટલે કે
એટલે કે તમે જ્યારે સગર્ભાની નોંધણી કરી હોય ત્યારથી તમને 6 માસની અંદર ₹2,000નો પ્રથમ હપ્તો મળશે. ત્યારે આપણે બીજા હપ્તાની વાત કરીએ તો સગર્ભાવસ્થાના 6 માસ પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમને ₹2,000નો હપ્તો મળશે. ત્યારબાદ આપણે ત્રીજા હપ્તાની વાત કરીએ તો સંસ્થાકીય પ્રસ્તુતિ થાય ત્યારે તમને ₹3,000નો હપ્તો મળશે. આવી રીતે જો તમને પ્રથમ પ્રસ્તુતિ હોય તો અલગ અલગ 3 હપ્તામાં રૂપિયા મળવાપાત્ર રહેશે. તેવી રીતે જો તમે દ્વિતીય પ્રસ્તુતિ હોય તો તેમાં પણ તમને અલગ અલગ હપ્તામાં પૈસા મળવાપાત્ર રહેશે. આવી રીતે તમે આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો અને ₹6,000ની આર્થિક સહાય મળશે. ત્યારબાદ જોઈએ તો ₹6,000ની આર્થિક સહાય PMVY એટલે કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે, જેમાં તમે નોંધણી કરવાની 6 માસની અંદર ₹3,000ની આર્થિક સહાય મળશે અને ત્યારબાદ તમને જે બાળક જન્મે તેની તમામ રસીકરણ થઈ જાય ત્યારબાદ તમને ₹2,000ની આર્થિક સહાય મળશે. તો આવી રીતે તમને કુલ ₹12,000ની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ હવે આ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું. નમોશ્રી યોજનાનું ફોર્મ તમારા આશા વર્કર દ્વારા ભરી આપવામાં આવશે અને આપણે આ PMVY એટલે કે આ યોજના અંતર્ગત ₹6,000ની આર્થિક સહાય મળશે તેની વાત કરીએ તો આ તમને તમારા આશા વર્કર પાસેથી ફોર્મ મળી જશે. તો ત્યાં અહીં સૌપ્રથમ તો તમારે લાભાર્થીની વિગત દર્શાવવાની રહેશે. લાભાર્થી પાસે આધાર કાર્ડ છે કે નહીં, હા કે ના તે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તમારે આધાર કાર્ડ મુજબ અહીં નામ નાખવાનું રહેશે. ત્યારબાદ આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ આધાર કાર્ડનો ID નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ લાભાર્થીનું ઓળખ કાર્ડ મુજબનું નામ નાખવાનું રહેશે અને ઓળખપત્ર નંબર અહીં નાખવાનો રહેશે. આ તમામ વિગતો તમારે આ ફોર્મમાં ભરવાની રહેશે. ત્યારબાદ આપણે 2 નંબર ઉપર જોઈએ તો આ ફોર્મમાં 2 નંબર ઉપર રજૂ કરવામાં આવેલ ઓળખ પુરાવો એટલે કે અહીં તમને જે ઓળખ પુરાવો રજૂ કરવામાં આવ્યો તે ટીક કરવામાં આવશે. સૌપ્રથમ તો બેંકની પાસબુકની ઝેરોક્ષ તમારી સાથે જોડવાની રહેશે. મતદાન કાર્ડ જોડવાનું રહેશે. ત્યારબાદ રેશન કાર્ડ, કિસાન ફોટાવાળી પાસબુક, પાસપોર્ટ સાઇઝ ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ અહીં તમને જે પણ ડોક્યુમેન્ટ લાગતા હોય, જે પણ ક્રાઇટેરિયામાં આવતા હોય તે ડોક્યુમેન્ટ સાથે જોડી અને તમારે પુરાવા સાથે રજૂ કરવાના રહેશે. ત્યારબાદ તમારે 3 નંબર ઉપર જોઈએ તો સરનામું, તમારા હાલનું સરનામું અહીં લખવાનું રહેશે. તેમાં સૌપ્રથમ તમારો ઘર નંબર, ત્યારબાદ તમારે જે શેરીનું નામ હોય તે નાખવાનું રહેશે. ત્યારબાદ તમારું ગામનું નામ, તાલુકો અને રાજ્ય નાખવાનું રહેશે. તેવી જ રીતે અહીં તમારો વિસ્તાર નાખવાનો રહેશે, પોસ્ટ ઓફિસ નંબર નાખવાનો રહેશે, જિલ્લો નાખવાનો રહેશે અને પિનકોડ નંબર નાખવાનો રહેશે. આ તમામ વિગતો તમારે સરનામામાં 3 નંબર ઉપર ભરવાની રહેશે. ત્યારબાદ આપણે 4 નંબર ઉપર જોઈએ તો લાભાર્થીનો મોબાઈલ નંબર અહીં નાખવાનો રહેશે. ત્યારબાદ 5 નંબર ઉપર જોઈએ તો આ ગર્ભાવસ્થામાં પ્રસ્તુતિ પહેલી જીવિત બાળકની સંખ્યા એટલે કે પહેલાં કેટલા બાળક છે તેની વિગત નાખવાની રહેશે. ત્યારબાદ જોઈએ તો 6 નંબર પર પ્રથમ બાળક હોય અથવા તો બીજા બાળક માટે અરજી, જો બીજું બાળક છોકરી છે કે નહીં તે નાખવાનું રહેશે. ત્યારબાદ 7 નંબર પર જોઈએ તો અરજી માટેનો પ્રથમ હપ્તો અને બીજો હપ્તો એટલે કે જો તમને પ્રથમ હપ્તો મળી ગયો હોય તો આ બીજા હપ્તો માટે ફોર્મ ભરવાનું છે અને જો તમને પહેલો હપ્તો ન મળ્યો હોય તો પહેલા માટે આ ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો છેલ્લી માસિકની તારીખ અહીં નાખવાની રહેશે અને તમારી સાથે મમતા કાર્ડ પણ જોડવાનું રહેશે. ત્યારબાદ મમતા દિવસ પેટા આરોગ્ય ખાતે મમતા કાર્ડ નોંધાયેલ તારીખ અહીં નાખવાની રહેશે. મમતા કાર્ડની નકલ પણ સાથે જોડવાની રહેશે. ત્યારબાદ તમારી અહીં 10 નંબર ઉપર જાતિ લખવાની રહેશે. ત્યારબાદ શું PMVY યોજના 0.1 નોંધાયેલું છે કે નહીં તે વિગત નાખવાની રહેશે. આ વિગત તમને આશા વર્કર પાસેથી મળી રહેશે અને જો તમે કૃપયા કરીને PMVY 0.1 હેઠળ લાભાર્થી દ્વારા પહેલો હપ્તા માટે અરજી કરી હોય તો તે લખવાનું રહેશે. એટલે કે તમને પહેલો હપ્તો મળ્યો હોય તો તે લખવાનું રહેશે. ત્યારબાદ જો તમને 3,000નો મળ્યો છે, બીજો હપ્તો 3,000નો મળ્યો છે કે કોઈ નથી મળ્યો તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ લાભાર્થીનું આરોગ્ય ID કાર્ડ એટલે કે ટેકો સોફ્ટવેરમાં જે તમારો મમતા કાર્ડ નંબર હશે તે નાખવાનો રહેશે અને આ ટેકો ID તમને તમારા મમતા કાર્ડમાં લખેલું હશે નોંધણી નંબર, તે નોંધણી નંબર અહીં નાખવાનો રહેશે. ત્યારબાદ આપણે જોઈએ તો લાભાર્થીનું સોગંદનામું ભરવાનું રહેશે, જેમાં હું સોગંદપૂર્વક જણાવશું કે હું રાજ્ય, કેન્દ્ર અને જાહેર કર્મચારી નથી. એટલે કે જો તમે કોઈ જાહેર કર્મચારી હોય તો આ યોજનાનો લાભ લઈ શકતા નથી. એટલે તમારે એક સોગંદનામું ભરવાનું રહેશે. ત્યારબાદ મારા રોજગાર એટલે કે માલિકી દ્વારા પ્રસ્તુતિનો લાભ મળવાપાત્ર નથી. ત્યારબાદ નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો એટલે તમારે આ કોઈ પણ એક પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે જોઈએ તો આધાર કાર્ડ વગર લાભાર્થી અથવા તો આધાર કાર્ડ વાળું તમારે જે પણ આધાર કાર્ડ હોય તો તે પસંદ કરવાનું રહેશે, નહીં હોય તો તે પસંદ કરી અને આ તમામ વિગતો તમારે જોઈ લેવાની છે અને વાંચી લેવાની છે. ત્યારબાદ જોઈએ તો લાભાર્થીની સહી અથવા તો અંગૂઠો અહીં કરી લેવાનો છે. ત્યારબાદ તમે જે તારીખે આ ફોર્મ ભરતા હોય
તે તારીખ અહીં નાખી અને અહીં સ્થળ નાખી અને તમારે ભરી દેવાનું છે. ત્યારબાદ આ તમામ વિગત ભર્યા બાદ તમારે આશા વર્કરને આ ફોર્મ જમા કરી દેવાનું છે અને આશા વર્કર દ્વારા તમારું આ ફોર્મ ભર્યા બાદ તમને આ એક રિસિપ્ટ આપવામાં આવશે અને તેમાં વિગત તમને આ ભરી દેવામાં આવશે. સૌપ્રથમ તો તેમના દ્વારા તમને આંગણવાડી કેન્દ્ર નંબર અને નામ લખી દેવામાં આવશે, આંગણવાડી કોડ લખી દેવામાં આવશે અને કયા ગામની આંગણવાડી છે તે વિગત તમને આંગણવાડી દ્વારા એટલે કે આશા વર્કર દ્વારા ભરી દેવામાં આવશે. ત્યારબાદ આ આશા વર્કર દ્વારા તમને આ જે વિગતો છે તે તમામ ભરી દેવામાં આવશે અને તમને અહીં આશા વર્કર દ્વારા આ યોગ્ય ફિમેલ હેલ્થ વર્કર દ્વારા તમે જે પણ વિગત ભરી છે તે યોગ્ય છે તે માટે તમને એક ચકાસણી ફોર્મ પણ સાથે આપવામાં આવશે. આ તમામ ફોર્મ તમને આશા વર્કર દ્વારા ભરી અને તમને એક રિસિપ્ટ કોપી આપવામાં આવશે જેની તમારે ઝેરોક્ષ કઢાવીને રાખવાની છે. જેથી જો તમારા પૈસા જમા ન થાય તો તમારે આ ફોર્મ બતાવવાનું છે કે અમે આ ફોર્મ ભર્યું છે પરંતુ હજી અમારા પૈસા જમા થયા નથી, તો તમને આશા વર્કર દ્વારા આ એક રિસિપ્ટ આપવામાં આવશે. એ લખેલું છે કે લાભાર્થીને આપવાની પહોંચ. આ રિસિપ્ટ તમારે સાચવીને રાખવાની છે જેથી આગળ જો તમારા પૈસા ન જમા થયા તો કોઈ પણ પ્રોબ્લેમ પડે તો તમે આ રિસિપ્ટ બતાવી શકશો. તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી અવનવી યોજના વિશેની માહિતી મળી રહે. અને આ યોજનાનું ફોર્મની PDF મારા એપમાં મૂકેલી છે, તો ત્યાં જઈ અને આ PDF પણ ડાઉનલોડ કરી લેવા વિનંતી જેથી તમે આ યોજના અંતર્ગત લાભ લઈ શકો અને ફોર્મ ભરી શકો. આભાર.